પરિવાર માટે દોડતા રહીએ છીએ, નહીં? પણ શું ક્યારેય શાંતિથી બેસીને વિચાર્યું છે કે રિટાયરમેન્ટ પછી આપણું પોતાનું જીવન કેવું હશે? જો, આ વાત ખાલી પૈસાની નથી, આ વાત છે આપણા સન્માન અને મનની શાંતિની. તો ચાલો આજે આ ખૂબ જ જરૂરી વિષયને જરા ઊંડાણથી સમજીએ. રોજની ભાગદોડ અને જવાબદારીઓમાં આપણે એટલા બધા ગૂંચવાયેલા હોઈએ છીએ કે પોતાના ભવિષ્ય વિશે વિચારવાનો સમય જ નથી મળતો. પણ આ એક એવો સવાલ છે જેનો જવાબ શોધવો ખરેખર ખૂબ જ જરૂરી છે, કેમ કે આપણું આખું ભવિષ્ય એના પર જ ટકેલું છે. સાચું રિટાયરમેન્ટ એટલે શું? એનો અર્થ ખાલી નોકરી છોડી દેવી એ નથી. સાચું રિટાયરમેન્ટ એટલે એક એવા જીવનની શરૂઆત જ્યાં આપણા નિર્ણયો પૈસાની ચિંતાથી નહીં પણ આપણી પોતાની ઈચ્છાઓથી લેવાય. એક એવું જીવન જ્યાં આપણે કોઈના પર નિર્ભર રહ્યા વગર પૂરી આઝાદીથી જીવી શકીએ. તો સવાલ એ છે કે આ પ્લાનિંગ આટલું બધું જરૂરી કેમ છે? ચાલો કેટલીક હકીકતો પર એક નજર નાખીએ જે કદાચ આપણી આંખો ખોલી દેશે. એક સર્વે પ્રમાણે 63% લોકો એવું માને છે કે એમની રિટાયરમેન્ટ માટેની બચત 10 વર્ષ પણ નહીં ચાલે. આ આંકડો બહુ જ સ્પષ્ટ રીતે બતાવે છે કે મોટાભાગના લોકો પોતાના ભવિષ્ય માટે આર્થિક રીતે તૈયાર જ નથી. અને એનાથી પણ વધારે ચિંતાની વાત તો એ છે કે 90% લોકોને પાછળથી અફસોસ થાય છે કે કાશ અમે સમયસર પ્લાનિંગ શરૂ કરી દીધું હોત. આપણે બીજાની આ ભૂલમાંથી શીખીને આજે જ એક સાચો નિર્ણય લઈ શકીએ છીએ. આ આયોજનમાં એક બીજો પણ મોટો પડકાર છે. એક એવો અદૃશ્ય ચોર જે ચૂપચાપ આપણી મહેનતની કમાણી અને બચતનું મૂલ્ય ઘટાડતો રહે છે. અને એનું નામ છે મોંઘવારી. ચલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે આજે કોઈનો માસિક ખર્ચ 50,000 રૂપિયા છે, તો એ જ જીવનશૈલી જાળવી રાખવા માટે 20 વર્ષ પછી દર મહિને 2,15,000 રૂપિયાની જરૂર પડશે. આ છે મોંઘવારીની તાકાત. અને એને પહોંચી વળવા માટે ખાલી બચત કરવી પૂરતી નથી, રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. તો પછી આટલી મોટી સમસ્યાનો કોઈ ઉકેલ છે? હા, બિલકુલ છે. ચાલો એક ખૂબ જ શક્તિશાળી અને વ્યવસ્થિત ઉપાય વિશે વાત કરીએ. એક અંદાજ મુજબ એક આરામદાયક અને ચિંતામુક્ત રિટાયરમેન્ટ માટે લગભગ 5 કરોડ 15 લાખ રૂપિયાના ભંડોળની જરૂર પડી શકે છે. હા, આ રકમ સાંભળવામાં કદાચ મોટી લાગે છે, પણ યોગ્ય યોજનાથી આ લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. તો આ લક્ષ્ય સુધી પહોંચવું કઈ રીતે? જુઓ, જો કોઈ 35 વર્ષની ઉંમરે દર મહિને માત્ર 17,533 રૂપિયાની એસઆઈપી શરૂ કરે અને દર વર્ષે એમાં થોડો વધારો કરતું રહે, તો એ આરામથી આ લક્ષ્ય સુધી પહોંચી શકે છે. આ છે નિયમિત રોકાણ અને કમ્પાઉન્ડિંગની શક્તિ, જ્યાં સમય જતાં પૈસા પોતે જ પૈસા કમાવા લાગે છે. આખી યોજનાના 2 સરળ તબક્કા છે. જ્યારે આપણે કામ કરી રહ્યા હોઈએ ત્યારે એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા નિયમિત રોકાણ કરીને સંપત્તિ ભેગી કરવાની, અને રિટાયરમેન્ટ પછી એસડબ્લ્યુપી એટલે કે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન દ્વારા એ જ ભેગી કરેલી સંપત્તિમાંથી દર મહિને નિયમિત આવક મેળવવાની. પણ આ બધામાં એક વાત ખાસ અને ખૂબ જ ખાસ યાદ રાખવી જરૂરી છે, અને એ છે વિલંબ કરવાની કિંમત. જો આ આંકડા બધું જ કહી દે છે. જો 35 વર્ષની ઉંમરે શરૂઆત કરો તો માસિક એસઆઈપી છે લગભગ 17,500 રૂપિયા. પણ જો માત્ર 5 વર્ષ મોડું કર્યું એટલે કે 40ની ઉંમરે શરૂ કર્યું તો એ જ રકમ બમણાથી પણ વધીને 43,000 રૂપિયા થઈ જાય છે. અને જો 45ની ઉંમરે શરૂઆત કરી તો એ જ લક્ષ્ય માટે મહિને લગભગ 95,000 રૂપિયા રોકવા પડે છે. સમયની કિંમત કેટલી મોટી છે તે અહીં એકદમ સ્પષ્ટ દેખાય છે. એટલે યાદ રાખજો, માત્ર 5 વર્ષનું વિલંબ આપણા માસિક રોકાણનો બોજ બમણાથી પણ વધારે કરી શકે છે. રોકાણની દુનિયામાં પછી કરીશું આનાથી મોંઘો કોઈ શબ્દ જ નથી. શરૂઆત કરવાનો શ્રેષ્ઠ સમય અત્યારે આ જ ક્ષણે છે. તો અંતે વાત આવીને એ જ જગ્યાએ ઊભી રહે છે કે પસંદગી આપણી પોતાની છે. આપણે કેવું ભવિષ્ય જોઈએ છીએ, નિર્ભરતાથી ભરેલું કે પછી સ્વતંત્રતાથી? આપણે કેવું ભવિષ્ય ઈચ્છીએ છીએ? એક એવું જ્યાં દરેક નાના મોટા નિર્ણય લેતા પહેલા પૈસાની ચિંતા કરવી પડે? કે પછી એક એવું ભવિષ્ય જ્યાં પૈસા આપણી પસંદગીઓને સપોર્ટ કરે અને આપણે ગૌરવ સાથે મન ભરીને જીવી શકીએ? યોગ્ય આયોજન આપણને આ સ્વતંત્રતાના માર્ગ પર લઈ જાય છે. તો આપણો એક્શન પ્લાન શું હોવો જોઈએ? એકદમ સરળ. ભલે નાની રકમથી પણ આજે જ શરૂઆત કરો. શિસ્તબદ્ધ રહો અને નિયમિત રોકાણ કરતા રહો. દર વર્ષે તમારી એસઆઈપીની રકમમાં
થોડો વધારો કરો અને સૌથી અગત્યનું, તમારા ભવિષ્યને નસીબ પર નહીં પણ એક મજબૂત યોજના પર આધારિત બનાવો. કારણ કે આ બધી જ ચિંતાઓનો અને આયોજનનો એક જ સરળ અને શક્તિશાળી જવાબ છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં. એસઆઈપી છે ને? મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા યોજના સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચવા જરૂરી છે.